હેલો, ગુડ મોર્નિંગ જય સર. તો આપણે આવી ગયા સાઈડ ઉપર આવીને જોયું તો પ્લેટોના થપ્પા લાગી જતા. તો આજ આપણે કામ કરવાનું છે, પ્લેટો મૂકવાનું હો ભાઈ, બીમ ભરવાનો છે. એટલે જવું આપણે બીમની પ્લેટો બધી ગોઠવાઈ ગઈ છે, અને એમાં સાઈડમાં પૂર્ણી પૂરવાનું કામ શરૂ થઈ ગયું છે. અને પૂર્ણી પૂરવામાં સંજયભાઈની લાગી જશે પૂર્ણી પૂરવામાં. અને આપણે છે ને આ પ્લેટો ગોઠવવાની છે, એટલે હવે પ્લેટો ગોઠવાઈ ગઈ પછી એને સાવી મારવી પડે. તો ટીલાભાઈ ને સંજયભાઈ બે સાવી મારવામાં લાગી જશે. અને જો કેવી રીતના સાવી મારે છે, સાવી મારવામાં બહુ ધ્યાન રાખવું પડે. પછી એ થાકી જતા, તો પછી મેં કીધું લાવો હવે એકાદી સાવી હું મારી દઉં. પછી હું સાવી મારવા મળ્યો, અને આવી રીતના તેમાં કામ પૂરું થયું આપણું. પછી આજનું કામ પૂરું, અને આજ આપણે હવે આવી ગયા ઘરે, નાહી ધોઈને વાળું કરવા બેસી ગયા. વાળું પાણી કરીને આપણે સીધા આવીએ ગયા હોટલે. હોટલે આવ્યા, હા દાદા સરતા હતા જ્યાં તો હોટલે ન આવીને જ્યાં સુધી આપણે હાંસ ન પડે. હોટલ એટલે હોટલ. ત્યાં તો મામા સાગરભાઈ બધા મહેફિલ જમાવીને બેઠા હતા. અને તનિષભાઈ આપી દીધી મસ્તીની સ્માઇલ. પછી આપણે જ્યાં ઉસ્તાદ પાસે ઉસ્તાદભાઈ શાકમાં ભડકા કરતા હતા. વાહ ભાઈ વાહ. તો પંજાબી શાક ખાવું હોય તો આશીર્વાદ હોટલ જસર આવી જજો. તમારા એક નંબર શાક બનાવે, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન બધું. લે ઉસ્તાદ તો ભડકા જ કરે છે. આપણે હિરેનભાઈ બનાવ્યા ઢોસા બનાવવા મળ્યા છે, અને તનિષ તાકીને બેસી ગયા. તો આવા જ અમારા મિની વ્લોગ જોવો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું